નમસ્કાર મિત્રો, મારું નામ કુણાલ સિંગાડા છે. એજ એ શિક્ષક છું, રાજકોટથી બિલોંગ કરું છું. અને આજે આપણે કેંગેન હોટલ બાબતનો ડેમો એક પ્લાન જોશું. વેલકમ ટુ એનેજી કેંગેન હોટલ. એનેજી જાપાનની કંપની છે અને છેલ્લા 50 વર્ષથી આ વોટર આયોનાઇઝર બનાવે છે. તો કંપની આ વોટર આયોનાઇઝર શું કરવા બનાવ્યું આપણે વિસ્તારમાં સમજીએ. કે આપણને પૂછવામાં આવે કે તંદુરસ્ત શરીર જોશે કે સંપત્તિ, તો આપણો જવાબ શું હશે કે તંદુરસ્ત શરીર. તો તંદુરસ્ત શરીર માટે 3 વસ્તુઓ આવશ્યક છે: હવા, પાણી અને ખોરાક. જો આ 3 વસ્તુઓ આપણને ક્લીન મળે તો આપણું શરીર ક્યારેય બીમાર પડશે નહીં. પણ અત્યારે આપણે કહીએ તો માર્કેટની અંદર હવા ક્યાંય ક્લીન છે નહીં. પાણી અને ખોરાક જ આપણા હાથની વસ્તુ છે કે જો ચેક કરીને લેવામાં આવે તો આપણે યોગ્ય આપણા શરીરમાં નાખી શકીએ. તો આપણા શાસ્ત્રમાં પણ લખેલું છે જલ હી જીવન છે. શું કરવા કે આપણા શરીરમાં 72% પાણી છે. અલગ અલગ અંગોની અંદર દરેકના પાણીનો ભાગ છે. જો આ પાણી ખરાબ પહોંચતું હશે તો બીમારીઓ આવશે. પણ આપણું ધ્યાન આપણા શરીરમાં જે 28% ખોરાક લઈ છે એની ઉપર 100% હોય છે. પાણી ઉપરની આપણે ચર્ચા નથી કરતા. ખોરાક ચેક કરીને લઈએ છીએ કે જેનો માત્ર આપણા શરીરમાં રોલ 28% છે. સારા પાણીના સ્ત્રોતો કહી તો ભારતની અંદર ગૌમુખી ગંગા, મક્કા મદીના જમજમનો કૂવો કે જ્યાં મુસલમાન લોકો હજ કરવા જાય છે, ફ્રાન્સની એક નદી છે, જર્મનીની એક ગુફા છે. આ બધાને સારા પાણી શું કરવા કહેવામાં આવ્યા કે આની આસપાસના લોકોનું આયુષ્ય લાંબુ છે અને નિરોગી છે. જો આપણે જે સાંભળેલું છે કે ગંગાના પાણીમાં જો સ્નાન કરી તો ચામડીના રોગો મટે છે, તો આપણે પવિત્ર ગણી મિરેકલ વોટર કહી. પણ સાયન્સ મિરેકલમાં નથી માનતું, સાયન્સ રિપોર્ટની અંદર માને છે. એટલે 1950ની સાલમાં દરેક પાણીના રિપોર્ટ કરવામાં આવ્યા હતા અને દરેક પાણીમાં એક 3 પ્રોપર્ટી સેમ જોવામાં આવી હતી. 1974માં જાપાનના વિજ્ઞાનીઓએ એક ડિવાઇસનું સંશોધન કરેલું હતું અને 1974થી લઈ અને 1994 લગી 20 વર્ષ લગી જાપાનની 250થી વધારે હોસ્પિટલોમાં અને પ્રેક્ટિસમાં રાખવામાં આવ્યું હતું કે કઈ બીમારીમાં ક્યાં પીએચનું પાણી કામ આપે છે. વડીલ હોય તો એને કે નાના બાળકો માટે ક્યાં પીએચનું પાણી, એ આખા 20 વર્ષ માટે એક્સપિરિયન્સ કર્યા પછી, અનુભવ લીધા પછી પબ્લિક માટે આ ડિવાઇસને ઇસ્યુ કરવામાં આવ્યું હતું. કેંગેન વોટરની 3 ખાસિયતો છે: માઇક્રો ક્લસ્ટરિંગ, એન્ટીઓક્સિડેશન અને આલ્કલાઇઝેશન. 3 સાયન્સના શબ્દ છે. આપણે આપણી ભાષામાં સમજીએ કે માઇક્રો ક્લસ્ટરિંગ એટલે શું. તો કે અત્યાર લગી આપણે જે સાદું પાણી પીએ છીએ એ 15થી 20 અણુઓનું જાડું પાણી છે. ડિવાઇસ શું કામ કરશે? આ જ જાડા પાણીને 4 થી 5 અણુઓનું પતલું પાણી કરશે. તો આપણા શરીરમાં પતલું પાણી શું કરવા કામ આવે છે, કઈ રીતના બેનિફિટ થાય છે, તો એક આપણે પ્રેક્ટિકલ ડેમો કરીને જોઈએ. આખું જીરું લેવામાં આવ્યું કે જે રસોઈમાં આપણે વપરાય છે. બેમાં થોડું આપણે આખું જીરું લેશું. એકની અંદર આપણા રેગ્યુલર આરોનું પાણી કે સારામાં સારું જે આપણે અત્યાર લગી કઈ કહેતા આવ્યા છે એ પાણી છે. અને એકની અંદર આપણે ડિવાઇસમાંથી ભરેલું 9.5 pHનું પાણી છે જે આલ્કલાઇન વોટર, આપણે કેંગેન વોટર કહીએ છીએ એને. તો આપણને બંનેમાં ફરક દેખાઈ આવે છે કે ભાઈ આ પાણીમાં કેંગેન વોટરમાં જીરાનો કલર તરત આવી ગયો છે, જ્યારે આપણા રેગ્યુલર પાણીની અંદર જીરાનો કલર નથી આવેલો. કે જીરું આપણને નરી આંખે દેખાય છે, છતાં જો આ પાણી એની અંદર એબ્ઝોર્વ નથી થઈ શકતું. તો કેંગેન વોટર પતલું છે કેમ કે 2 જ સેકન્ડની અંદર જીરાની અંદર જઈ અને એનો કલર બહાર આવી ગયો. તો જો પતલું પાણી આપણે પીવામાં આવે તો પતલું પાણી આપણા બોડીમાં 85 થી 95% કામ આવે છે, જ્યારે જાડું પાણી આપણા શરીરની અંદર 15 થી 20% જ કામ આપે છે. એ ડૉક્ટર વિક્ટર રિયો છે, જેને પીએચડી કરી બાયોલોજી કેમિસ્ટ્રીની અંદર, એને આ વસ્તુ કીધેલી છે. બીજી પ્રોપર્ટી જોવા જાય તો કે એન્ટીઓક્સિડેશન. એની પહેલાં ઓક્સિડેશન શું એ આપણે સમજીએ. કે આપણી ભાષામાં કહું તો ઓક્સિડેશન એટલે વસ્તુનું બગડવું. હવાના સંપર્કમાં આવે લોખંડની અંદર ઓક્સિડેશનની પ્રક્રિયા થાય એટલે કાટ લાગવા માંડે, લાકડું સડવા માંડે છે, સફરજન સુધારેલું કાળું થવા માંડે, કેળા 1-2-3 દિવસમાં કાળા થવા માંડે. તો આવી અસર હવે આપણા શરીરમાં પણ થવા માંડી. કેમ કે ઓક્સિડેશનવાળી હવા, ઓક્સિડેશનવાળું પાણી અને ઓક્સિડેશનવાળો ખોરાક, બગડેલી વસ્તુઓ આપણા શરીરમાં નાખવા માંડ્યા છે, એટલે બીમારીઓ ઝડપથી આવવા માંડી છે. આપણે આયુષ્ય દાયકા દર દાયકા ઘટવા માંડ્યું છે.
પહેલાં 65 વર્ષે જે બીમારી આવતી હતી યંગ જનરેશનને આવવા માંડી છે, વડીલોને એટેક આવતા હતા, હવે યંગ જનરેશનને આવે છે. તો આપણા હાથમાં અત્યારે આપણે કંઈ કે બંધ તો નહીં કરી શકીએ, પણ અત્યારે આને ધીમી ગતિ કરવા માટે આપણા શરીરમાં એન્ટીઓક્સિડેશનવાળી હવા, એન્ટીઓક્સિડેશનવાળું પાણી અને એન્ટીઓક્સિડેશનવાળો ખોરાક જો આપણા શરીરમાં જાય તો આ બીમારીઓ જે ટાઈમ પહેલાં આવવા માંડી છે ને એ નહીં આવે. તો એના માટે એક ઓઆરપી આવે, ઓક્સિડેશન રિડન્શન પોટેન્શિયલ. પ્લસ ઓઆરપી વાળું આપણા શરીરને નુકસાન કરે છે, માઇનસ ઓઆરપી વાળું આપણા શરીરને ફાયદો કરે છે. પ્લસ ઓઆરપીની અંદર તમને કહું તો પીઝા, બર્ગર, નૂડલ્સ, બ્રેડવાળી, આથાવાળી વસ્તુઓ, તીખું તરેલું, મરી મસાલા નાખેલું વસ્તુઓ પ્લસ ઓઆરપીમાં આવે કે જે આપણને નુકસાન કરે છે. પ્લસ ઓઆરપીમાં દારૂ, બિયર આવે છે, બંધ બોટલના પાણી આવે છે, ટેપ વોટર આવે છે, અને સૌથી વધારે જે આપણા શરીરને નુકસાન કરે ને એ કોલ્ડ ડ્રિંક્સ છે. પેસ્ટિસાઇડ પછી જો કોઈ બીજા નંબરનું નુકસાન કરતું હોય આપણા શરીરમાં તો કોલ્ડ ડ્રિંક્સમાં આવે છે. સારું શું કહી તો કે ગ્રીન ટી, પણ ઇન્ડિયાના લોકો ગ્રીન ટી પીવામાં 1% હશે. લીંબુ પાણી, વિટામિન સી મળે છે, ખાટા ફળો, મોસંબી, સંતરાના જ્યુસ તો આપણા શરીર માટે સારું છે. આપણા શરીરનું એનર્જી લેવલ વધારે છે. એટલે જ આપણે કોરોના વખતે આપણા ઘરે બાચકા ભરાઈને આવ્યું હતું અને તે પછી આવ્યું નથી. એનાથી સારું કહી તો -200 ઓઆરપી જનરેટ કરે છે લીલા શાકભાજી. તીખું તરેલા શાકભાજી ખાવા કરતાં જો આપણા સલાડની અંદર 50% શાકભાજી કાચા હોય અને શાકનો ઉપયોગ ઓછો થાય તો બીમારીઓ ઝડપથી આવતી નથી. પણ અત્યારે ઓર્ગેનિક મળતું નથી એટલે આપણી આગળ કોઈ ઓપ્શન નથી. એનાથી વધારે પાવર આવે તો -300 ઓઆરપી સી ઓઇલ, માછલીનું તેલ. પણ વેજીટેરિયન પ્રમાણે આપણે લેતા ન હોય તો કેંગેન વોટર કે જે -400થી લઈને -800 ઓઆરપી જનરેટ કરે તો આપણા શરીર માટે સારું છે. તો આપણે જે પાણી પીએ છીએ અને કેંગેન વોટરની અંદર ઓઆરપી કેટલી છે એકવાર આપણે ચેક કરી લઈએ. પહેલાંમાં આપણે આરોનું પાણી નાખશું, બીજામાં આપણે કોલ્ડ ડ્રિંક્સ, કોઈ પણ બ્રાન્ડ છે, દરેકમાં કેમિકલ સેમ જ છે તો કોઈ બ્રાન્ડ એરિયા આપણે લેવા દેવા નથી. અને ત્રીજામાં આપણે કેંગેન વોટર નાખશું. આપણી આગળ ઓઆરપી ડ્રોપ્સ છે, ફિનોપ્થેલિન સોલ્યુશન કહેવાય. દરેકની અંદર આપણે 2-3 ડ્રોપ્સ નાખશું. જે કલર ઇન્ડિકેટ થશે એ ઓઆરપી ચેક કરશું આપણે. પહેલા બેની અંદર કોઈ ચેન્જીસ કલરમાં નથી થયો. જ્યારે કેંગેન વોટર -400થી -800 ઓઆરપી પ્રોડ્યુસ કરે છે તો આવું શું કરવા થયું કે આપણને ખબર જ છે કે કુદરતે પાણીને હંમેશા વહેવા માટે બનાવેલું છે. પાણીનો સ્ટોરેજ કરવા માંડ્યા આપણે એટલે બગાડ ચાલુ થઈ ગયો. આપણા ગોરા માયલું પાણી સારામાં સારું છે એટલે પીએ છે, પણ 2 દિવસ પડતર રહીએ તો ગોરોય ચીકણો થવા માંડે, બગાડ ચાલુ થઈ જાય. તો બંધ બોટલના પાણી તો કેટલો ટાઈમ પેક કરેલા હશે તો એની અંદર ઓઆરપી પ્લસ આવે છે, માઇનસ ઓઆરપી આવતી નથી. જ્યારે કેંગેન ડિવાઇસ આ જ પાણીને માઇનસ ઓઆરપીની અંદર ટ્રાન્સફર કરે છે. ત્રીજી પ્રોપર્ટી જોવા જઈએ તો આલ્કલાઇઝેશન, પીએચ સ્કેલ, કે આપણા બોડીનું પીએચ જે લેવલનું હશે ને એ પ્રમાણે આપણા બોડીનું પીએચમાં પ્લસ માઇનસ થઈ શકે. કે આપણો ખોરાક કે પ્લસ એસિડિક ખોરાક જો આપણે લેવામાં આવે, તીખું તરેલું, મરી મસાલાવાળું, કોલ્ડ ડ્રિંક્સ, પેસ્ટિસાઇડવાળું, ખરાબ હવા, તો આપણા બોડીનું પીએચ એસિડિક ઝોનમાં જશે. આલ્કલાઇનવાળો ખોરાક તમને કહું તો ટોટલી લીલા શાકભાજીની અંદર આપણને આલ્કલાઇન પ્રોવાઈડ થઈ છે, ઘણા ફ્રૂટ્સની અંદર આલ્કલાઇન પ્રોવાઈડ થઈ છે, પુદીનાવાળું પાણી 24 કલાક રાખીએ તો પણ આલ્કલાઇન પ્રોવાઈડ થાય છે. જો આવો ખોરાક આપણા શરીરમાં જાય તો આપણું બોડી આલ્કલાઇન હશે અથવા તો મેન્ટેન રહેશે તો બીમારી નહીં આવે. તો ખોરાક તો આપણને આઈડિયો છે જ કે આપણો એસિડિકવાળો છે, પણ આપણે જે પાણી પી રહ્યા છીએ એ કયા પીએચનું છે એ આપણે એકવાર રિપોર્ટ કરીએ તો ભણવામાં જે લિટમસ પેપર આવતા હતા એ જ લિક્વિડ ફોર્મની અંદર છે. દરેકની અંદર 2-3 ડ્રોપ્સ નાખશું. જે પીએચ ઇન્ડિકેટ થાય એનું પીએચ હશે કલર પ્રમાણે. તો કે આપણું નોર્મલ વોટર કે આરોનું પાણી છે, આ કોલ્ડ ડ્રિંક્સ છે, આ કેંગેન વોટર છે. ત્રણેય વ્હાઈટ જ દેખાતા હતા છતાં કલર ત્રણેયના અલગ છે. તો કે આપણા આરોનું પાણી કયું છે તો અત્યારે જોવા જઈએ તો 5.5 પીએચનું આ છે. આપણો ખોરાક એસિડિક છે ને રોજ 4 થી 5 લીટર આપણે આવું એસિડિકવાળું પાણી પીએ છીએ તો આપણું બોડીનું પીએચ એસિડિક ઝોનની અંદર છે. બાકી રહે છે તો કે કોલ્ડ ડ્રિંક્સ 2.5 થી 3 પીએચ કે ટોયલેટ ક્લીનર તરીકે વપરાય છે. ઘણા દેશની અંદર બેન છે અને આપણે અહીંયા 2-3 લીટર પીવાની શરતો લાગે છે તો આપણા બોડીના ઝોનને એસિડિક તરફ ઝડપથી લઈ જાય છે. જો ખોરાક આપણો એસિડિક હોય અને પાણી આપણું આલ્કલાઇન હશે તો આપણા બોડીનું પીએચ મેન્ટેન થશે અને બીમારીઓ સામે લડવાની આપણને એનર્જી
મળશે એવું કોણ કહે છે? તો કે ડૉક્ટર ઓટો હેનરીસ વનબર્ગે એવું કીધેલું છે 1923માં. કેન્સર શું કરવા થાય ને એનું વાસ્તવિક કારણ આપેલું છે. જર્મનીના ડૉક્ટર છે, એટલે 1931માં નોબેલ પુરસ્કાર દેવામાં આવેલો છે, જે વર્લ્ડની બેસ્ટ ઉપાધિ છે. એને એની બુકની અંદર લખેલું છે કે કેન્સર ટિશ્યુ આર એસિડિક એન્ડ હેલ્ધી ટિશ્યુ આર આલ્કલાઇન, કે જો આપણું બોડીનું ઝોન આવું એસિડિક ઝોન હશે તો કેન્સર જેવી બીમારીઓ થશે, જો આપણું બોડીનું ઝોન આલ્કલાઇન હશે તો કેન્સર જેવી બીમારીઓ નહીં થાય. રોબર્ટ જી રાઇટ છે ડાયરેક્ટર અમેરિકન એન્ટી કેન્સર ઇન્સ્ટિટ્યૂટના ડૉક્ટર, અત્યારે પણ હયાત છે. યુવરાજ સિંહને સોનાલી બેન્દ્રાને જ્યારે કેન્સર થયું તો એની ટ્રીટમેન્ટ આ ડૉક્ટરે કરેલી છે. અત્યારે કોઈ સેલિબ્રિટી કે પૈસાવાળી વ્યક્તિને કેન્સર જેવી થાય બીમારી તો આપણે સાંભળી રહ્યા છીએ કે અમેરિકા જાય છે, ઇન્ડિયામાં એની ટ્રીટમેન્ટ કરતા નથી, કેમ કે અહીંયા જે કિમોથેરાપીના ડોઝ આપે છે ત્યાં બેન છે. લેખક છે એટલે 17 વર્ષ પહેલાં જ બુકે લખેલી છે કિલિંગ કેન્સર નોટ અ પીપલ, કે માણસને ન મારો તમે કેન્સરને મારો. એ બુકની અંદર એને આલ્કલાઇન એટલે કે કેંગેન વોટર બાબતના ઘણા ચેપ્ટર લખેલા છે. એક ચેપ્ટરમાં તેને એવું લખેલું છે કે એનર્જી કંપની દ્વારા બનાવવામાં આવેલું SD501 જે માત્ર $4,000 છે, પણ રોલ્સ રોય કાર જેટલું કિંમતી છે. કેન્સરથી બચી શકાય અથવા કેન્સર અટકાવી શકાય એવી વર્લ્ડની 10 પ્રોડક્ટમાં આયોનાઇઝ આલ્કલાઇન વોટર એનર્જી કેંગેન વોટર આપણને ટોપ ઉપર જોવા મળે છે. ક્યાં જોવા મળશે? તો કે આપણે ચેક કરી શકીએ, અમેરિકાની ગવર્મેન્ટ માન્ય વેબસાઇટ છે એની અંદર, કે વર્લ્ડનું બેસ્ટ છે. એટલે જ વિરોધી દેશ જાપાન હોવા છતાં આજ અમેરિકા એની પ્રોડક્ટને ટોપમાં દેખાડે છે. ઘણા સેલિબ્રિટી છે, દરેકને આપણે કદાચ નહીં પણ ઓળખતા હોય, પણ બિલ ગેટ્સ છે, ડોનાલ્ડ ટ્રમ્પ છે, સેલિબ્રિટી કેંગેન યુઝર છે. એક જ મશીન છે, 7 અલગ અલગ પ્રકારના પાણી પ્રોવાઈડ કરે છે, કે સ્ટ્રોંગ કેંગેન વોટર 11.5 pH, કે જે પેસ્ટિસાઇડ દવા રિમૂવ કરે છે. કેંગેન વોટર 8.5, 9 અને 9.5 pHનું પાણી પીવા માટે, રસોઈ માટેનું છે. ક્લીન વોટર 7 pH, કે 5 વર્ષથી નાના બાળકો હોય એને 7 pHનું પાણી દેવામાં આવે. કોઈ પ્રેગ્નેન્ટ વુમન હોય તો 7 pHનું પાણી દેવામાં આવે. કોઈ કિડની પેશન્ટ હોય, ડાયાલિસિસ કરાવતા હોય તો હવે ડૉક્ટરો એને 7 pHનું પાણી દેવાની સલાહ આપે છે આપણને. કોઈ પણ પ્રકારની મેડિસિન આપણે લેતા હોય અને એની સાથે જો પાણી લેતા હોય તો 7 pHના પાણી સાથે મેડિસિન લેવામાં એનું બેસ્ટ રિઝલ્ટ આપે છે. બ્યુટી વોટર 6 pHનું છે, જે નાહવા માટેનું બેસ્ટ પાણી છે. સ્ટ્રોંગ એસિડિક વોટર 2.5 pHનું દુબઈની ગવર્મેન્ટે બેસ્ટ સેનિટાઈઝરનું સર્ટિફિકેટ આપેલું છે. સર્ટિફિકેટ દેવાનું રીઝન એક જ હતું કે ખાલી સ્પ્રે કરવાથી ચામડીના રોગો કે જેમ આપણે કંઈક ધાધર, સોરિયાસિસ, ગેંગ્રીન અને એવમ ચામડીના કેન્સરમાંય રિઝલ્ટ મળેલા છે. તો બેસ્ટ સેનિટાઈઝર છે. 11.5 pHનો ઉપયોગ કહું તો પહેલાં આપણા ખેતરોમાં, એ જે ખેડૂત પુત્ર છે એટલે આપણને આઈડિયો હોય કે આપણા ખેતરોમાં પાવડર ફોર્મની અંદર દવા છટાતી હતી, પોટલી લઈને આપણે દવા છાંટતા હતા. તો સાદા પાણીમાં 10 મિનિટ બોરી રાખતા તો દવા નીકળી જતી હતી, પણ હવે લિક્વિડ ફોર્મ આવી ગયું. સ્ટીકર નામના કેમિકલનો ઉપયોગ થવા માંડ્યો, કે એકવાર દવા છાંટ્યા પછી માથે જે કોટિંગ થઈ જાય છે તો 4-5 વાર વરસાદ પડે ને તો દવા ધોવાતી નથી. તો આપણા ઘરના પાણીમાં નહીં ધોવાતી હોય એના માટે 11.5 pHનો ઉપયોગ આપણે જોઈ લઈએ. કોઈ કંપનીની દવા તો આપણી સાથે નથી, કોઈ પેસ્ટિસાઇડ નથી, પણ તલનું તેલ છે કે જે દવા જેટલું ચીકણું તેલ છે. આપણે નોર્મલ વોટર છે, શાકભાજી જે આપણે ધોઈ છીએ તો આપણને દેખાઈ આવે છે કાં તો બબલ્સ રહેશે, કાં ગ્લાસમાં જે ચોટેલું છે એ ચોટેલું જ રહેશે. સાદું પાણી એને ક્યારેય રિમૂવ કરી નહીં શકે, તેલને પાણી મિક્સ નથી થતા. આ 11.5 pHનું પાણી છે, જે પી પણ શકાય છે. તેલના અણુઓને બ્રેક કરી નાખ્યા છે. પતલામાં પતલું પાણી છે, જેમ સાદા પાણી કરતાં 9.5નું પતલું છે, એના કરતાં પણ 11.5 pHનું પતલામાં પતલું પાણી છે. આ જ પાણીમાં જો 10 મિનિટ આપણા શાકભાજી બોરીને રાખશું ને તો જે કલરની પેસ્ટિસાઇડ હશે ને એ કલરનું પાણી થઈ જશે, પેસ્ટિસાઇડ રિમૂવ થઈ જશે. અને રોજ આપણા કંઈકને ખાવાની અંદર, ખોરાકની અંદર ચીકાશવાળી વસ્તુઓ લઈએ છીએ તો આપણી નળીઓની અંદર આ વસ્તુઓ જામે છે, કોલેસ્ટ્રોલ જામે છે. જો આ પાણી સવાર સાંજ એક ઘૂંટ જો પીવામાં આવે આપણામાં તો કોલેસ્ટ્રોલ રિમૂવ થાય છે, નળીઓ બ્લોકેજ નથી થતી, તો એટેક આવવાની સંભાવના પણ ઘટી જાય છે. આપણે એક ટેસ્ટિમોનિયમ દેખાડી કે ભાઈ એક સેમ્પલ છે કે અમે સાદા પાણીમાં ટમેટા બોરેલા છે અને 11.5 pHના પાણીમાં તો કંઈક આવો કલર આવશે. આ પાણી આપણા શરીરમાં રોજ જાય છે, આટલું પેસ્ટિસાઇડ આપણા શરીરમાં રોજ જાય છે. કોઈ ચમચી ભરીને ઝેર નથી ખવડાવતું, પણ આપણા ફેમિલીમાં ધીમે ધીમે આ ઝેર જાય છે.
અને સૌથી વધારે લેડીઝોને જે કેન્સર થાય એનું મોટામાં મોટું કારણ આ પેસ્ટિસાઇડ દવા છે. સ્ટ્રોંગ એસિડિક વોટર 2.5 pHનું જે આપણે એક ઉપયોગ દેખાડેલો છે. ખરજવું સોરિયાસિસ સ્કિન કેરમાં પણ રિઝલ્ટ આપે છે. ક્લિનિકલી રિસર્ચ થઈ ગયેલું છે જાપાનની ટેકનોલોજીમાં કે કેંગેન વોટર પીવાથી કઈ કઈ બીમારીમાં રિઝલ્ટ મળેલા છે. તો ખરજવું એલર્જી, ડાયાબિટીસ, સંધિવા, સાંધાના દુખાવા, હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ, કબજિયાત, પથરી, ટ્યુમર, કેન્સર, કોલોન ક્લીન અને કોમન કોલ્ડ એટલે કે શરદીથી લઈને કેન્સર જેવી દરેક બીમારીઓમાં કેંગેન વોટર કંઈક ને કંઈક રોલ ભજવે છે અને ઝડપથી રિકવરી આવે છે. ડિવાઇસની અંદરની ગોઠવણી તમને કહું તો SD501નું મોડલ અહીંયા દેખાડેલું છે. ટિટેનિયમ ધાતુની પ્લેટ છે, તેની માથે વ્હાઇટ ગોલ્ડ પ્લેટિનમનું કોટિંગ ચડાવવામાં આવેલું છે કે જે સોના કરતાં પણ મોંઘું છે. પ્લસ અને માઇનસ એનોડ અને કેથોડ તરીકે એને ગોઠવવામાં આવે છે. જ્યારે ઇલેક્ટ્રિક પાવરથી આયોનાઇઝ આલ્કલાઇન વોટર રેડી થાય છે કે પ્લસ ORP અને માઇનસ ORP. એસિડિક વોટર વજનવાળું હોય એટલે નીચલી નળીમાંથી, ને આલ્કલાઇન પાણી પતલું છે એટલે આપણને ઉપલી નળીમાંથી પ્રોવાઈડ થાય છે. આની અંદર કોઈ કેન્ડલ સ્ટિક બદલાવાની રહેતી નથી, રિક્વાયરમેન્ટ નથી, એટલે કંપની આનું આયુષ્ય 15 થી 25 વર્ષનું આપે છે. ઘણા ગોલ્ડ શિલ્ડ એવોર્ડ મળેલા છે. ISO 13485 મેડિકલ ગ્રેડ મળેલું છે કે જે વર્લ્ડનું પહેલું આયોનાઇઝર છે. ફક્ત એક જ ફેક્ટરીની અંદર મેન્યુફેક્ચરિંગ થાય છે. અમે જાપાન ખુદ જઈને જોઈને આવ્યા છે અને 153 કન્ટ્રીની અંદર ડિલિવરી છે. 6500થી વધારે ડૉક્ટરોએ પહેલાં એન્ડોસ કરેલું છે અને આપણને પછી સજેશન આપેલું છે કે આ પાણી આપણા માટે સારું છે. 1974થી કાર્યરત છે એટલે 2024 કંપનીના 50 વર્ષ કમ્પ્લીટ પૂરા થઈ ગયા છે. 11.5 pH અને 2.5 pHનું પાણી કંપનીએ પેટર્ન કરાવેલું છે કે બીજું કોઈ આયોનાઇઝર પેસ્ટિસાઇડ દૂર કરવા માટેનું પાણી અને બેસ્ટ સેનિટાઇઝરનું જે મળેલું છે સર્ટિફિકેટ, એ બીજું કોઈ આયોનાઇઝર પાણી નહીં કાઢી શકે. 15 થી 25 વર્ષનું આયુષ્ય છે. 5 વર્ષની ઇન્ટરનેશનલ વોરંટી છે. ફક્ત એક જ પ્રોડક્ટ આપણા ફેમિલીને આરોગ્ય તો આપે જ છે પણ સાથે સાથે સંપત્તિ પણ પ્રોવાઈડ કરે છે. અલગ અલગ મોડલ છે. જુનિયર 4 પ્લેટનું 2,18,000નું બેઝિક મોડલ છે. SD501 7 પ્લેટનું છે 2,77,000 બેસ્ટ સેલર છે. કેંગેન 8 આવે 8 પ્લેટનું 3,43,000નું. સુપર 501 છે 12 પ્લેટનું 3,97,000નું. હેવી યુઝ માટે કે ઘણા ધાર્મિક સ્થળોએ કહી શકીએ આપણે અમદાવાદની કેન્સર હોસ્પિટલોમાં લાગેલા છે, ગુરુદ્વારોમાં લાગેલા છે, મસ્જિદની અંદર લાગેલા છે, આપણા મોટા મંદિરોની અંદર લાગેલા છે. તો જ્યાં ઝાઝા લોકો આવતા હોય ત્યાં કોમર્શિયલ યુઝ માટે હોય, કોઈ ફેક્ટરી માટે કોમર્શિયલ યુઝ માટે હોય છે. એક એનેસ્પા શાવર છે કે જેને ચામડીના વધારે રોગો હોય તો સ્કિન કેર માટે ડાયરેક્ટ બાથરૂમમાં લાગે છે કે જેની કિંમત 2 લાખ છે. પસંદગી આપણી છે, ડિસિઝન આપણું છે. ચેન્જ યોર વોટર કંપનીની ટેગલાઇન છે ચેન્જ યોર વોટર, ચેન્જ યોર લાઈફ. આપણો એક જ નિર્ણય, એક જ પ્રોડક્ટ આપણને હેલ્થ એન્ડ વેલનેસ આપે છે. નમસ્કાર, થેન્ક યુ, તમે લોકોએ શાંતિથી સાંભળેલો છે.